સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો સિરીઝ ખર્ચાઓ શેર માર્કેટના. એના એપિસોડ નંબર 3 ની અંદર આજે આપણે શીખવાના છીએ કે જે વ્યક્તિઓ શેર માર્કેટની અંદર ઇન્ટ્રાડે નું કામ કરે છે એ વ્યક્તિને એના કામ કરવા ઉપર કેટલો ખર્ચો લાગે છે, જેનાથી તમને સમજ પડે કે હું કેટલું કામ કરું તો કેટલો મારો પ્રોફિટ છે એ ઘટીને આવે, લોસ થયો હોય તો કેટલો લોસ ચાર્જીસ ચડવાથી વધીને આવે. તો આજનો લેક્ચર આપણે સ્પેશિયલ લેવાનો છે ઇન્ટ્રાડે વાળાસ માટે. તો જોતા રહો આ એપિસોડ અંત સુધી. તો ચાલો મિત્રો, આપણે એક ઉદાહરણથી ઇન્ટ્રાડે માં ચાર્જીસ સમજવાનો પ્રયત્ન કરીએ. માની લઈએ કે કોઈ શેરનો ભાવ 500 રૂપિયા ચાલે છે. આ શેરમાં આપણે ઇન્ટ્રાડે કામ કર્યું અને એમાં લીધી 200 ક્વોન્ટિટી. તો સ્વાભાવિક છે કે કેટલા રૂપિયાનો આ માલ થયો? તો 500 વાળો શેર 200 રૂપિયા, તો 1 લાખ રૂપિયાનો આ માલ થયો. આ 1 લાખ રૂપિયા થી આવે. પણ તમને ખબર છે ઇન્ટ્રાડે ની અંદર જ્યારે કામ કરીએ ત્યારે એની અંદર લિમિટ મળે છે, લિવરેજ મળે છે. ફંડ જેટલું હોય એના કરતા 5 ગણું કામ થાય. તો ઇન્ટ્રાડે માં જો તમારે 1 લાખનું કામ કરવું હોય ને તો માત્ર તમારા ખાતામાં 20,000 રૂપિયાની આસપાસ બેલેન્સ હોય તો 800 પડી જાય, આ કામ થઈ જાય. એટલે આપણે 20,000 બેલેન્સ હોય તો એમ નહીં સમજવાનું કે આપણે 20,000 નું કામ કર્યું છે. ગવર્મેન્ટ એવું સમજે છે તમે કેટલું ટર્નઓવર કર્યું? બસ 500 રૂપિયાના ભાવ વાળા 200 છે તો કેટલા રૂપિયાનું ટર્નઓવર કર્યું? 1 લાખ રૂપિયાનું. આ 1 લાખ રૂપિયા ઉપર તમારો ચાર્જીસ બધો કપાય છે. હવે આ તો આપણે શેર બાય કર્યા ને. હવે ઇન્ટ્રાડે નો રૂલ્સ છે કે બાય કરો તો તમારે સેલ કરવા જ પડશે. તમે નહીં કરો તો ઇન્ટ્રાડે એટલે એક દિવસનો ટાઈમ પૂરો થાય 3:15 આજુબાજુ એટલે બ્રોકર ઓટોમેટિક આ પોઝિશન કાપી નાખશે. અને ઘડીક માટે ચાર્જીસ સમજવા આપણે એવું વિચારીએ કે આપણે કઈ પ્રોફિટ લીધો જ નહીં. આમ 500 હતા ને 500 આપણે જ વેચી નાખ્યા અથવા 3:15 500 જ કપાઈ ગયા. જનરલી આવું વાસ્તવિકમાં થતું નથી. બધાને પ્રોફિટ લેવાની અપેક્ષા હોય જ છે અને ઘણી વખત લોસમાં પણ પોઝિશન જાય છે. પણ તેમ છતાં ઉદાહરણ સમજવા માટે 500 લખીએ અને ક્વોન્ટિટી હતી 200 એટલે બાય કર્યું ત્યારે લાખ રૂપિયાનું ટર્નઓવર થયું અને પાછું સેલ કર્યું તો પાછા લાખ રૂપિયાનું ટર્નઓવર થશે. અને ઈ સેલ કરવા માટે તો આપણે કઈ બેલેન્સ ન જોઈએ, ખાલી બાય કરીએ ત્યારે જોઈએ. પણ જો ડાયરેક્ટ સેલ કરો, ફર્સ્ટ પોઝિશન આ પણ બને છે ઇન્ટ્રાડેમાં સેલ, તો ત્યારે 20,000 જોશે. એટલે 20,000 રૂપિયા બેલેન્સ હોય ને તો ઓન એન એવરેજ તમે આખો દિવસની અંદર સ્ટોક માર્કેટમાં 2 લાખ રૂપિયાનું ટર્નઓવર કરી શકો છો. હવે બધો જે ચાર્જીસ હોય ને આના ઉપર કપાશે ચાર્જ. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો હવે આ ટ્રાન્ઝેક્શન ઉપર કેટલા રૂપિયા આપડા જશે જુઓ. તો આ ટ્રેડ આપણે પાડ્યું ક્યાં? ઇક્વિટી ની અંદર. ઇક્વિટીમાં કેશ સેગમેન્ટ, એને બાય સાઈડ કર્યું કે સેલ સાઈડ એના કોઈ મતલબ નથી રાખ્યો. જેને સેલ કર્યું એને બાય કરવું પડશે, બાય કર્યું એને સેલ કરવું પડશે. એટલે દિવસ પૂરો થાય એટલે તમે નહીં કરો તો ઓટો સ્ક્વેર ઓફમાં 2 વાર તો ટ્રેડ થઈ જ જવાના છે. એટલે ગમે એનું ટ્રાન્ઝેક્શન જેટલું બેલેન્સ હોય એના કરતા 5 ગણું તો આવવાનું જ છે. બરાબર? તો અહીંયા જોઈએ 5 ગણું 20 × 5 પાછા લાખ અહીંયા અને લાખ સેલ સાઈડ એટલે 2 લાખનું ટર્નઓવર થયું. હવે આના ઉપર આપણે ખર્ચાઓની સિરીઝ બનાવી. એમાં પહેલો એપિસોડ મેં સમજાવી દીધો છે કે કેટલા ખર્ચાઓ સ્ટોક માર્કેટની અંદર હોય છે. તો જેને પણ હજી ન જોયું હોય તો આ ત્યારે સમજાય જ્યારે તમે આ સિરીઝનો એપિસોડ નંબર 1 જોયો હોય. એ જુઓ તો હજુ તમે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને પહેલા ઈ જોઈ અને પછી આ જોશો તો તમને વધારે સમજાશે. હવે ઇક્વિટીની અંદર સૌથી પહેલા તો આવે આ ઓર્ડર લેવા વાળા. એ કોણ છે? તો કે બ્રોકર, દલાલ. બ્રોકર શું લે? બ્રોકરેજ લે. તો કે ઇન્ટ્રાડે ની અંદર એ લોકો મૂકતા નથી, ડિલિવરીમાં તો નહોતા લેતા. તો બ્રોકર લોકો બ્રોકરેજ લે છે કયા સોદા ઉપર? જો તમે બાય કરશો તો પણ લેશે અને સેલ કરશો તો પણ લેશે. બાય સાઈડ 20 રૂપિયાની આસપાસ લે છે અને સેલ સાઈડ પણ 20 રૂપિયાની આસપાસ લે છે. આમ ફિક્સ જેવું સમજો 20 રૂપિયા. તો એ લોકોનો ચાર્જીસ કોઈ પર્સન્ટેજમાં નથી, ફિક્સ છે 20 રૂપિયા ઓર્ડર દીઠ. જો ઈ પાછો કેવી રીતે છે? ઓર્ડર દીઠ. તમે માનો કે એક્સિસ બેંક નો 10 નંગ શેર બાય કર્યા તો એના 20 રૂપિયા લાગી જાય અને એના એ શેર ઇન્ટ્રાડે માં 3:15 વેચાય કે ઈ પહેલા તમે વેચો તો 20 રૂપિયા પાછા લાગશે. એટલે કે 2 ઓર્ડર થયા, બાય સાઈડ નો અને સેલ સાઈડ નો. 20 રૂપિયા એટલે 40 રૂપિયાની લાગી જાય. પછી તમે થોડી વાર પછી આઈસીઆઈસીઆઈ બેંક નો શેર ખરીદો તો પાછા લાગશે, ઓર્ડર દીઠ આવશે. જેટલા ઓર્ડર તમે પાડશો એટલા ઓર્ડરના એના રૂપિયા લાગશે. હવે એમાં તમે 1 શેર લીધો હોય કે 1000 શેર લીધા હોય એની હારે એને મતલબ નથી, ઓર્ડર દીઠ ચાર્જ લાગશે. તો બ્રોકરેજ નો આ ચાર્જ ગયો. ચાલો ટોટલ મતલબ બાય સેલ કરશો એટલે 40 રૂપિયામાં પતશે એમનું. આગળ વધીએ.
બ્રોકરની ઉપર આવે છે એક્સચેન્જ. એક્સચેન્જ પણ આમાં ચાર્જીસ લે છે. કેટલો લે છે તો કે એક્સચેન્જ નો ચાર્જ છે 0.0033%. આટલો ચાર્જીસ એક્સચેન્જ લેશે. એક્સચેન્જ કોની ઉપર લેશે તો કે બાય કરશો ત્યારે પણ લેશે અને સેલ કરશો ત્યારે પણ લેશે. તો જ્યાં એક સાઈડ હશે ને ત્યાં હું એક જ નામ લખીશ. એટલે આ ચાર્જીસ છે બંને સાઈડ છે, આ પણ બંને સાઈડ છે. જેટલું ટર્નઓવર અહીંયા કેટલું હતું, બે સાઈડ નું થઈને 2 લાખ, તો એના આટલા લેશે. ચાલો નેક્સ્ટ. એક્સચેન્જ પછી આવશે ડિપોઝિટરી. તો જુઓ ડિપોઝિટરી નું એવું છે કે આવડા લોકો ખાલી ડિલિવરીમાં જ ખર્ચો લે છે. ડિપોઝિટરી ઇન્ટ્રાડે માં ખર્ચો લેતા નથી, એટલે અહીંયા 0 ચાર્જીસ આવશે. ડિપોઝિટરી નો ચાર્જ નથી ઇન્ટ્રાડે માં. આગળ વધીએ. સેબી પણ કઈક ફીસ લે છે, કારણ કે એના થકી તો આ બધું ધમધોકાર બધું નિયંત્રણમાં કામકાજ ચાલે છે. તો સેબીની પોતાની ફીસ થશે 0.0001%. અને આ ખર્ચો પણ બાય સાઈડ પણ છે અને સેલ સાઈડ પણ છે. એટલે વસ્તુ બાય કરશો એનાય 1%, સેલ કરશો એના. એટલે આપણે તો શું ગણવાનું, ટોટલ 2 લાખ ઉપર 0.0001%. ત્યાર પછી લાસ્ટ વધે છે સરકાર, ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટની અંદર 3 પ્રકારના ખર્ચાઓ છે. નંબર 1, સૌથી મોટો ખર્ચો સ્ટોક માર્કેટનું, જેનું નામ છે એસટીટી. ગવર્મેન્ટ એસટીટી ઇન્ટ્રાડે ની અંદર કેટલો લે છે 0.025%. એટલે હવે આ જે ખર્ચો છે ને એ તમે હમણાં છેલ્લે હું કમ્પેરિઝન કરું છું ડિલિવરી, ચેક કરજો કેટલો ઓછો છે. ડિલિવરીમાં તો બહુ વધારે હતો. છેલ્લે કમ્પેરિઝન કરું તો 0.025%. ઈ પણ ઓછો હોવાથી બીજો એક ઉપર ઈ ફાયદો કે આ ખર્ચો છે એ ઇન્ટ્રાડે ની અંદર માત્ર સેલ સાઈડ ના ટ્રાન્ઝેક્શન માં જ લેવામાં આવે છે, બાય સાઈડ નથી લેતા. 0. એટલે ઓનલી સેલ સાઈડ. જુઓ બંને ખર્ચા, બ્રોકરેજ બંને સાઈડ, એક્સચેન્જ બંને સાઈડ, સેબી બંને સાઈડ. ગવર્મેન્ટમાં એસટીટી છે એ ઓનલી કઈ સાઈડ આવશે, સેલ સાઈડ. ત્યાર પછી ગવર્મેન્ટ બીજું લે છે સ્ટેમ્પ ડ્યુટી. તો ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યુટી કેટલી લેશે એ પણ પર્સન્ટેજમાં છે 0.003%. આટલી સ્ટેમ્પ ડ્યુટી લેશે. અને સ્ટેમ્પ ડ્યુટી યાદ કરો, લાસ્ટ લેક્ચર જોયો હોય કોઈએ ડિલિવરીનો તો યાદ હશે. સ્ટેમ્પ ડ્યુટી માત્ર વસ્તુઓ બાય થશે ત્યારે જ લગાડવામાં આવે છે. એટલે ઇન્ટ્રાડેમાં જો તમે પહેલા બાય સાઈડ ની પોઝિશન બનાવો છો તો એમાં ખર્ચો જોવા મળશે. સેલ વાળા ટ્રાન્ઝેક્શન ની અંદર રિપીટ થશે નહીં, એટલે કે એક સાઈડ જોવા મળશે. અને ઘણા એ પહેલા સેલ કર્યું હોય તો પહેલા સ્ટેમ્પ ડ્યુટી નહીં લે, તો બપોર પછી 3:15 પહેલા બાય તો કરવું જ પડશે, ત્યારે કાપી લેશે. એટલે બાય સાઈડ નો વન ટાઈમ કોસ્ટિંગ આવશે. અને લાસ્ટ છે જીએસટી. આ ખર્ચા વગર તો હવે ઇન્ડિયામાં કોઈ કામ થતા નથી ભાઈ. જીએસટી છે એ 18% હોય છે, પણ કોના 18% ભાઈ? તો કે આ જેટલાય ખર્ચા છે, જ્યાં જ્યાં ખર્ચો વધતા જીએસટી લાગતો હોય એના, જેમ કે એક્સચેન્જ ચાર્જીસ છે એનો ચાર્જ જે પણ આવે, જેમ કે 10 રૂપિયા થયો તો આ 10 રૂપિયાના 18% જે અમાઉન્ટ થાય એ અહીંયા એડ થાય છે. એવી ઘણી જગ્યાએ આની અંદર, એ પણ મેં આગળના લેક્ચરની અંદર કીધું છે, જ્યાં જ્યાં એક ટોપિક લેક્ચર બનાવ્યો છે ત્યાં લખ્યું છે જીએસટી કેમાં કેમાં ગણવામાં આવે છે. તો જીએસટી માં કોઈ પર્સેન્ટેજ અમાઉન્ટ અહીંયા આમ નહીં, 2 લાખના 18% એમ નહીં. અહીંયા જે ખર્ચાઓ છે એના ઉપર જીએસટી લાગે, એ ખર્ચો અહીંયા લગાડવામાં તમને આવે છે. તો આને આવી રીતે કેલ્ક્યુલેટ નહીં કરતા, સીધું આમાંથી આમ ખોટું છે. તો ઇન્ટ્રાડે માં આટલા લ્યો મિત્રો ખર્ચાઓ ટોટલ લાગે છે. હવે આને આપણે સાથે રાખીએ અને જરાક એક કેલ્ક્યુલેટરમાં ઉદાહરણ જોઈએ કે જ્યારે લાઈવમાં આપણે આ ટ્રેડિંગ કરીએ છીએ તો આટલો જ ખર્ચો લે છે કે નહીં, આટલો ખર્ચો લાગે છે કે નહીં, આપણે ક્યાં જોવું? તો કે જ્યારે તમે કોઈ પણ સોદો પાડો છો અને ફાઇનલ એક્ઝિક્યુટ કરવા જાઓ ત્યારે કન્ફર્મ બટનની બાજુમાં લગભગ મોટા ભાગના બ્રોકરની એપ્લિકેશનમાં ચાર્જીસ નામનું ફોલ્ડર બતાવે છે. એને ઉપર ક્લિક કરો તો પર્સન્ટેજ નહીં લખ્યા હોય, પણ ડાયરેક્ટ કેટલી વેલ્યુ કપાય છે એ લખી હશે. તો તમને જો આ યાદ હોય અથવા ખબર હોય તો તમારો ચાર્જીસ વધારે તો નથી જતો ને, એની તમે તમારા માઇન્ડમાં અવેરનેસ આવી શકે છે. તો જોઈએ લાઈવમાં એક વખત આપણને આ ખર્ચાઓ સેમ ટુ સેમ ઉદાહરણથી આપણે પેલા કેલ્ક્યુલેટરની અંદર ચેક કરીએ. તો ઉદાહરણ આપણું હતું કે 500 ના ભાવ વાળી 200 નંગ ક્વોન્ટિટી આપણે બાય કરી હતી ને સેલ કરી, એટલે 1 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય. તો જુઓ બધા સેગમેન્ટ છે, એમાં લાસ્ટ લેક્ચર જતો રહ્યો છે આપણો એપિસોડ, જેમાં ડિલિવરીનું મેં બરાબર રીતે સમજાવ્યું છે. ન જોયું હોય તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરી ફરીથી જૂનો એપિસોડ તમે ત્યાં જોઈ શકો. હવે આજે આપણે ઇન્ટ્રાડે નું જોઈ રહ્યા છીએ. તો ઉદાહરણ મુજબ ચાલો 500 રૂપિયાના ભાવ વાળા શેર મેં બાય કર્યા, પણ કેટલી ક્વોન્ટિટી? તો ક્વોન્ટિટી હતી 200.
તો હવે હું 200 ક્વોન્ટિટી કરું તો અહીં જો ટર્ન ઓવર આવ્યું, 1 લાખ રૂપિયાનું ટર્ન ઓવર થયું. પણ આપણે એમ એક એક નથી જોવું, ડાયરેક્ટ બધું જોઈ લઈએ. પેલા ઓલું બતાવી દઉં. જુઓ પેલા અહીંયા ખર્ચા જુઓ, જે આપણે હમણાં બોર્ડમાં જોઈએ, એમાં કયા ખર્ચાઓ વન સાઈડ લાગે છે. તો જુઓ સૌથી પહેલા જુઓ તમે એસટીટી. એસટી છે એ માત્ર સેલ સાઈડ લાગે છે. તો જુઓ ત્યાં મેં બાય કર્યું 500, સેલ નથી કર્યું. તો જુઓ એસટીટી અહીંયા આવી ગયો. એસટીટી કેટલો લખ્યો? 0, કારણ કે ઓનલી બાય સેલ સાઈડ જ લાગે. બાયમાં અત્યારે 0 જ બતાવે. તો જ્યારે હું સેલ કરીશ ને તો લાગશે. તો કેટલો લાગશે? જુઓ અહીંયા હું ખાલી સેલ કરું, સેલ, કારણ કે ઇન્ટ્રાડે માં તો સેલ થાય. તો જો બતાવે એસટીટી આવી ગયું સેલ સાઈડ. એટલે એ હવે પછી નહીં સમજાવું, અહીંયા આપણે વાત થઈ ગઈ. એવી જ રીતે આપણે વાત થઈ હતી કે આ 200 ક્વોન્ટિટી છે એ તમે એક બીજો ખર્ચો એવો જુઓ અહીંયા બાજુમાં જુઓ, ગવર્મેન્ટમાં નીચે લખેલું છે સ્ટેમ્પ ડ્યુટી, ખાલી બાય સાઈડ લાગે. તો અહીંયા હું સેલ ઉપર ટ્રાન્ઝેક્શન ઉપર 500 લખું તો સ્ટેમ્પ ડ્યુટી જુઓ કેટલી લખેલી છે? 0, કારણ કે સેલ સાઈડ નથી લાગતી, બાય સાઈડ. તો બાય સાઈડમાં હું 500 કરીશ હમણાં તો પાછી સ્ટેમ્પ ડ્યુટી લાગશે. તો 500 200 સ્ટેમ્પ ડ્યુટી આવી ગઈ. તો મતલબમાં આવા અમુક ટ્રાન્ઝેક્શન હોય છે જે કોઈ એક સાઈડ લાગતા હોય છે અને એના પણ કંઈક રીઝન હોય છે. આ રીઝન ત્યારે તમે સમજી શકો છો જ્યારે તમને A to Z માર્કેટની પ્રોસેસ, વોટ ઇઝ માર્કેટ, શેર, A to Z ખબર હોય. જો આવી વસ્તુને તમારે સમજવી હોય તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી તમે સ્ટોક્સ હબ એપ ડાઉનલોડ કરો. એની અંદર આખું ગુજરાતી ભાષામાં હાવ ઝીરો લેવલથી, જેને શેર માર્કેટનો શ પણ નથી બોલતા આવડતો એવા વ્યક્તિઓના લેવલથી એમાં સમજાવ્યું છે. અને કોઈ પણ માર્કેટ ઇન્ડિયાની અંદર જેટલી વસ્તુઓ છે, ફ્યુચર, ઓપ્શન, ઇન્ટ્રાડે, ઇક્વિટી, કરન્સી, કોમોડિટી, કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ પણ કેમ ન હોય, બધી વસ્તુ એ કોર્સની અંદર સમજાવેલી છે. તો આજે જ તમે એને ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એકવાર જુઓ કે કેટલી વસ્તુઓ છે અને ભવિષ્યમાં જો સારું લાગે તો એ તમે ખરીદી શકો છો. હવે આપણે આ વાતને અહીંયા પૂરું કરીએ કે ભાઈ 500 વાળી વસ્તુઓને મેં બાય કરીને 500 વાળી હું સેલ કરું. તો જો 500 એ બાય, 500 એ સેલ. અહીંયા આપણે ઈને જ જોવાનું પ્રોફિટ થયો કે લોસ થયો. હું તો તમને એ ખાલી સમજાવવા માંગુ છું કે કાંઈ ન કમાવ તમે, પ્રોફિટ ન કરો, લોસ, તો ખાલી ખર્ચો કેટલો લાગે છે એ મારો હેતુ છે તમને સમજાવવાનો. તો 500 એ 200 એટલે 1 લાખનો માલ બાય કર્યો તો પાછો સેલ કર્યો એટલે ટોટલ 2 લાખ રૂપિયાનું મારું ટર્નઓવર થયું. યાદ રાખો ઇન્ટ્રાડે એવી વસ્તુ છે, આ કામ તમારું 20,000 માં થઈ જાય. તો એમ નો સમજવાનો ખર્ચો 20,000 ઉપર લાગશે, 2 લાખ ઉપર લાગશે. ઓલા બધા ખર્ચાઓ છે એને આપણે જોઈ લઈએ. ચાલો તો ઓલા બોર્ડના જે ખર્ચાઓ લખેલા છે અહીંયા તમે જોતા જાઓ સાથે સાથે, અને કેલ્ક્યુલેટર દ્વારા જોઈએ ખર્ચો લાગ્યો છે કે નહીં. ટોટલ આપણું ટર્નઓવર છે 2 લાખ રૂપિયા. તો અહીંયા શરૂઆત કરીએ આપણે સૌથી પહેલું બ્રોકરેજ. જુઓ બ્રોકરેજ નું મેં કીધું હતું પર્સન્ટેજ નથી, ફિક્સ છે, 20 બાય સાઈડ 20 સેલ સાઈડ. તો જુઓ 40 રૂપિયા અહીંયા લઈ છે. નેક્સ્ટ આગળ વધીએ. એસટીટી. એસટીટી માત્ર કઈ સાઈડ લાગે? સેલ સાઈડ. અહીંયા જોઈ લો સેલ સાઈડ એસટીટી. અને સેલ સાઈડ કેટલા લાગે છે પાછા? સેલ સાઈડ 0.025%. તો એ ખર્ચો અહીંયા ચેક કરીએ આપણે. 2 લાખ રૂપિયાનું આપણે ટોટલ, હા મેન 2 લાખ લખવા જાવ તો એ મિસ્ટેક કહેવાય. શા માટે? આજે ટર્નઓવર છે તો બે સાઈડ નું છે, બાય સેલ. આ તો સેલ સાઈડ લાગે. તો સેલ સાઈડ નું ટર્નઓવર કેટલું ખરું? 1 લાખ રૂપિયાનું થાય ને. તો અહીંયા આપણે 2 લાખ નહીં, કેટલા લખીશું? તો કે 1 લાખ જ લખીશું. આ 1 લાખ સેલ સાઈડ છે એટલે એને ગુણ્યા કેટલો ખર્ચો લાગે? 0.025%. એને ઇઝ ઇક્વલ ટુ આન્સર. તો જુઓ કેટલો ખર્ચો એસટીટી માં આવે છે? 25 રૂપિયા તમારા ઇન્ટ્રાડે માં આમાં જશે. નેક્સ્ટ એક્સચેન્જ નો ચાર્જ કેટલો હોય છે? તો અહીંયા ફરીથી જુઓ એક્સચેન્જ નો ચાર્જ લખેલો છે 0.0033%. તો આપણે ટોટલ ઈ પાછો જો લખ્યું છે બંને સાઈડ બાય અને સેલ બંને બાજુ લાગે તો બંનેનું ટર્નઓવર તો 2 લાખ રૂપિયા છે. એને ગુણ્યા 0.0033% કરો, મલ્ટીપ્લાય કરો તો 6.6 જેવો એપ્રોક્સ ખર્ચો આવે છે. ઓલા 33 પાછળ લગાવો તો એક્ઝેક્ટ આવે 6.64, પણ 6.5 રૂપિયા જેવો અહીંયા ખર્ચો જાય છે. ત્યાર પછી વાત કરીએ જીએસટી. તો જીએસટી 8-9 રૂપિયા જાય છે. ઈ આપણે મેં કીધું એમ અહીંયા એમ પર્સન્ટેજ નથી, એના જે જગ્યાએ વધતા જીએસટી હતા જેમ કે આમાં વધતા જીએસટી હોય તો 6-7 રૂપિયાના 18% કરવાના, એના જે રૂપિયા થતા હોય ઈ, અને બીજી જગ્યાએ જીએસટી આવતો હોય તે બધું થઈને 8-9 રૂપિયા છે. એટલે ઈ એપ્રોક્સ અહીંયા તમને 8-9 રૂપિયા ઈ બતાવે છે. ત્યાર પછી છે સેબી ચાર્જીસ. સેબીની ફી બાય સાઈડ પણ લાગે છે અને સેલ સાઈડ પણ લાગે છે. તો બંને આપણે જોઈ લઈએ 2 લાખ રૂપિયા બંને સાઈડ છે. કેટલા છે? તો સેબીની ફી અહીંયા જુઓ કેટલા લખ્યા છે? 0.0001% ઇઝ ઇક્વલ ટુ, તો કેટલો આન્સર આવે? 0.2 પૈસા જેવું લેશે. સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી જુઓ અહીંયા લાસ્ટમાં ગવર્મેન્ટ ચાર્જીસ ની અંદર સ્ટેમ્પ ડ્યુટી 0.003% લેવામાં આવે છે. અને ઈ પાછી કઈ સાઈડ છે? ઓનલી બાય સાઈડ છે. જુઓ
તો આપણે અહીંયા બંને સાઈડ નું નહીં, ખાલી બાય સાઈડ નું ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયા હતું તો કે 1 લાખ રૂપિયા બાય સાઈડ ના, એને ગુણ્યા 0.003% અને ઇઝ ઇક્વલ ટુ આન્સર. તો કેટલા રૂપિયા આવે છે? 3 રૂપિયા. તો સ્ટેમ્પ ડ્યુટી અહીંયા લેવામાં આવે છે 3 રૂપિયા. તો સ્ટેમ્પ ડ્યુટી નો ચાર્જીસ ઓનલી બાય સાઈડ હોય છે. ટોટલ હવે આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ની અંદર ટોટલ આપણા આ બાય કરી નાખો અને પાછું સેલે કરી નાખો તો બે થઈને 83.27 એટલે કે અંદાજિત 85 રૂપિયા આજુબાજુનો ખર્ચો આપણને પડે છે. હવે મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું ડિલિવરી વધુ ખર્ચાળ છે, એને કમ્પેરિઝન માટે જુઓ કીધું તો છેલ્લે હું સમજાવીશ. આની આજ 500 ના ભાવ વાળી મેં 200 ક્વોન્ટિટી 500 ના ભાવે બાય કરી હોય, 500 ના ભાવે સેલ કરી હોય 200 ક્વોન્ટિટી, અને મેં ડિલિવરીમાં કામ કર્યું હોય તો થાય તો 2 લાખનું જ કામ, કારણ કે એમાં 2 લાખ રૂપિયા પૂરા મારા હશે. પણ એમાં જે 2 લાખ ઉપર જે ખર્ચો લાગે એ કેટલો છે અહીંયા ચેક કરો તો 238 રૂપિયા. અને કેમ લાગ્યો તો કેટલો લાગે એ પણ લાસ્ટ લેક્ચરમાં એપિસોડ 1 ની અંદર મેં સમજાવેલું, ફરીથી તમે જોઈ શકો છો. તો 238 રૂપિયા અહીંયા ખર્ચો લાગે છે, જ્યારે અહીંયા 85 રૂપિયા લાગે છે મિત્રો. એટલે ડિલિવરીનું કામ કોઈ એમ કેતું હોય કે ભાઈ ફ્રીમાં થાય તો એ ફ્રીમાં થાય ને એટલું જ ખાલી જુઓ, બ્રોકરેજ જે લાગે છે ને 0 ઓનલી. બાકી તમે બે પેજ અહીંયા જોઈ લો, આ બાજુ છે ડિલિવરીના ચાર્જીસ જે મેં આગલા એપિસોડમાં ઈવડે પેજ છે જુઓ, અને આ અત્યારે હાલનું જે બોર્ડ છે એ પેજ છે, ચેક કરો. આ બંનેમાં સૌથી વધારે ખર્ચો તો ડિલિવરીના ચાર્જીસ ની અંદર લાગે છે. તો આવું કંઈક કામ હોય છે ઇન્ટ્રાડે ની અંદર. મિત્રો આવા જ અવનવા તમારે વિડીયો જોવો હોય તો આપણી ચેનલને જરૂર તમે સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો જો સારા લાગે, નોલેજ સારું લાગે તો અન્ય મિત્રોને ગ્રુપમાં શેર પણ કરો. અને ભવિષ્યની અંદર બહુ નવા વિડીયો આની અંદર આવવાના છે, એ તમને પહેલા મળી રહે એના માટે તમે નોટિફિકેશન બટનને પણ ઓન કરી દેજો. તો જેટલું નોલેજ તમારે સ્ટોક માર્કેટની અંદર વધારવું હોય તો એના માટે સતત તમે સ્ટોક્સ હબની યુટ્યુબ સાથે સંકળાયેલા રહો અને બીજાને આ વસ્તુ તમે જણાવતા રહો. આવનારા એપિસોડની અંદર આપણે ચાર્જીસમાં ઓર એક સ્ટેપ આગળ જઈશું ને જ્યાં ફ્યુચર અને ઓપ્શનના કામ કરવામાં કેટલો ખર્ચો લાગે એના વિશે પણ આપણે વાત કરીશું. તો બન્યા રહો સ્ટોક્સ હબની યુટ્યુબ ચેનલ સાથે.